ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે આજે કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે તે વિંડીના માધ્યમથી આપણે જોવા જઈએ તો જે ખંભાત, ઢોલેરા, ભાવનગર સહિતના જે ભાગો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ આપણને અત્યારે દેખાઈ રહ્યો છે। 2 થી 3 વાગ્યાની અંદર આ રાઉન્ડ જે છે તે શરૂ થઈ જશે અને ભારેથી અતિભારે વરસાદ જે છે તે વરસી શકે છે। વડોદરાની વાત કરીએ, વડોદરા, ખંભાત, ઢોલેરા, ભાવનગર, પાલીતાણા, અલંગ, બોટાદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, વિરમગામ, રાપર, માળિયા, મોરબી, ભચાઉ આ જે ભાગો છે, રાધનપુર, ઉત્તર ગુજરાતના જે ભાગો છે તે આગામી 48 કલાક માટે અતિથી ભારે વરસાદ વરસવાની શક્યતા જે છે તે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ છે તેમના દ્વારા પણ જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ચારણકા છે, રાધનપુર, સમી, આડેસરા, બેલા, રાપર, ખોડાસર સહિતના જે ભાગો છે એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર અત્યારે સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો હતો જે પહેલા રાઉન્ડની અંદર, પરંતુ હવે જે નવું ચોમાસું સક્રિય થયું છે, નવો રાઉન્ડ લઈને જે આવ્યું છે તેમાં ભારેથી અતિભારે વરસાદ જે છે તે અત્યારે આપણને કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર અત્યારે દેખાઈ રહ્યો છે। સૌરાષ્ટ્રના કયા કયા ભાગો એવા છે કે જ્યાં વરસાદ જે છે તે કેવો રહેવાનો છે વિંડીના માધ્યમથી જોઈએ તો રાજકોટમાં હળવા ઝાપટા અથવા તો મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે। રાજકોટની અંદર 4 ઇંચ જેટલો વરસાદ 24 કલાકની અંદર વરસી ચૂક્યો છે, પરંતુ સુરેન્દ્રનગર હવામાન વિભાગે પણ રેડ એલર્ટમાં આપ્યું છે, ત્યારે આપણે પણ જોઈ રહ્યા છીએ કે અત્યારે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપણને દેખાઈ રહી છે। ભાવનગરની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ જે છે તે અત્યારે દેખાઈ રહ્યો છે। ભાવનગરના જે આજુબાજુના જે શહેરો છે, પાલીતાણા, બોટાદ, ઢોલેરા, ખંભાતના જે ભાગો છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે। અગેન સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો દરિયાકાંઠાની અંદર ક્યાંય અત્યારે આપણને વરસાદ દેખાઈ રહ્યો નથી, વરસાદી ઝાપટા સામાન્ય પડે તેવા જે વિંડીના માધ્યમથી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। પરંતુ ગુજરાતની આખા ગુજરાતની વાત કરીએ તો આમ તો હવે 25 થી 31 હવામાન નિષ્ણાંતોનું જે પ્રમાણે કહેવું છે તે પ્રમાણે ચોમાસું સક્રિય થયું છે અને ચોમાસું સક્રિય થતા આખા ગુજરાતની અંદર આજથી સાર્વત્રિક વરસાદ જે છે તે આપણને જોવા મળવાનો છે। પરંતુ સૌથી મહત્વની વાત છે જે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહી છે તે આગામી 48 કલાક જે છે તે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવવાના છે।